માટેના સ્પેશિયલ સોફ્ટવેરમાં કોન્ટ્રાક્ટ નોટ અહીંથી આપણે એડ કરીશું. કોન્ટ્રાક્ટ નોટમાં બાયર, સેલર અને બ્રોકર તે એડ કરવા માટે આપણે એકાઉન્ટ માસ્ટરમાં જશું. અહીંયા કોઈ નવો બ્રોકર અથવા તો કોઈ નવી પાર્ટી હોય તો એને એડ કરવા માટે ન્યૂ પર ક્લિક કરીશું. અહીંથી આપણે પાર્ટીનું નામ નાખીશું. લેટ્સ સે શિવા ટ્રેડર્સ, સિટી રાજકોટ. પાર્ટી છે કે બ્રોકર તે અહીંથી એડ કરીશું. એડ્રેસ GIDC કુવાડવા, તેમના મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, એમનું જે GST નંબર હોય તે આપણે એડ કરીશું અહીંથી. ડિલિવરી એડ્રેસ લેટ્સ સે મુન્દ્રા પોર્ટ. કોન્ટેક્ટ પર્સનનું નામ અને શિવા ટ્રેડર્સની બેંકની ડિટેલ તે બધું આપણે અહીંથી એડ કરી અને સેવ પર ક્લિક કરીશું. એટલે આ પાર્ટી સેવ થઈ જશે. જો કોઈ પણ પાર્ટીને આપણે ફાઇન્ડ કરવી હોય તો અહીંયા ફાઇન્ડ ઉપર ક્લિક કરીશું અને તે પાર્ટીનું નામ ફરીથી સિલેક્ટ કરી એન્ટર મારશું. અને અહીંયા કોઈ પણ આપણે વિગત સુધારવી હોય તો આપણે વિગત સુધારી ફરીથી સેવ કરી શકીશું. તો આ રીતે સેલર અથવા બાયર બંને પાર્ટી અહીં એકાઉન્ટ માસ્ટરમાંથી એડ કરીશું. ત્યારબાદ કોન્ટ્રાક્ટ નોટ નાખવા માટે કોન્ટ્રાક્ટ નોટમાં ક્લિક કરીશું. ન્યૂ કરશું. કોન્ટ્રાક્ટ નોટ નંબર ઓટોમેટિક આવશે. કોન્ટ્રાક્ટની ડેટ, બાયર શિવા ટ્રેડર્સ, સેલર લેટ્સ સે વર્ષા ઇન્ડસ્ટ્રીઝ, ક્વોલિટી કોરિયન્ડર, મોઇસ્ચર કન્ડિશન 8 થી 9%, રેટ 1200 રૂપીસ, 100 કિલો 20 કિલો જે પણ આપણે ભાવ નક્કી કરશું ત્યાંથી સિલેક્ટ કરવામાં આવશે. અહીંયા કેટલા ટનનો સોદો છે તે એન્ટ્રી કરીશું. લેટ્સ સે 20 મેટ્રિક ટન. જો બેગ નાખવી હોય તો અહીંયા આપણે બેગ સિલેક્ટ કરીશું. પેકિંગ કેટલા કિલોનું રહેશે તે, જે પેકિંગ છે તે ગ્રોસ રહેશે કે નેટ તે અહીંથી આપણે સિલેક્ટ કરીશું. પેકિંગ જૂટ બેગ, PP બેગ શેમાં રહેશે તે આપણે સિલેક્ટ કરીશું. બેગ ન્યૂ રહેશે કે ઓલ્ડ રહેશે તે કન્ડિશન પ્રમાણે અહીંયા સિલેક્ટ કરીશું. સ્ટીચ સિંગલ કે ડબલ જે રહેશે તે સિલેક્ટ કરીશું. ડિલિવરી પીરિયડની કન્ડિશન અહીંથી આપણે એડ કરીશું. લેટ્સ સે ફ્રોમ 1/10/24 ટુ 15/10/24 સુધીમાં ડિલિવરી કરવાની રહેશે. ડિલિવરી ડેઝ 15 લખશું. પેમેન્ટ કન્ડિશન 50% એડવાન્સ એન્ડ 50% એટ ડિલિવરી ટાઈમ. આ બધી કન્ડિશન જે આપણે કોન્ટ્રાક્ટ પ્રમાણે ડિસાઇડેડ થઈ હોય તે પ્રમાણે આપણે એડ કરીશું. જો કોઈ સ્પેસિફિક કન્ડિશનો હોય તો તે આપણે અહીંયા એડ કરીશું. લેટ્સ સે મોઇસ્ચર શુડ બી લેસ દેન 12% એટસેટ્રા. આવી કોઈ પણ આપણે સ્પેશિયલ કન્ડિશનો લખીશું. તેમજ અધર ટર્મ્સ કન્ડિશન હશે તો એ પણ લખીશું. ડિલિવરી ક્યાં કરવાની રહેશે તે ઓટોમેટિક એડ્રેસ આવશે. અહીંયા આપણે ચેન્જ કરવા માગતા હોઈએ તો આપણે ચેન્જ પણ કરી શકીશું. માર્કિંગ ઓન સાઇડ કે તેની એન્ટ્રી કરીશું. હવે એઝ એ બ્રોકર એટલે કે આપણે જો બંને સાઈડ આપણે બ્રોકર હોય તો આપણે અહીંયા નન રાખીશું. એટલે ઓટોમેટિક આપણી પેઢીનું નામ આવી જશે. બ્રોકરેજ શું રહેશે? લેટ્સ સે 150 રૂપીસ પર ટન. બાયર સાઇડ શું બ્રોકરેજ રહેશે? લેટ્સ સે 125 રૂપીસ પર ટન. આને આપણે સેવ કરીશું. આ રીતે કોન્ટ્રાક્ટ નોટ સેવ થઈ જશે. હવે કોઈ પણ કોન્ટ્રાક્ટ નોટ ફાઇન્ડ કરવી હોય તો અહીંયા ફાઇન્ડ પર ક્લિક કરીશું. એટલે અહીંથી આપણને બધી કોન્ટ્રાક્ટ નોટ જોવા મળશે, જેમાં આવી રીતે ક્વોલિટી, સ્પેસિફિક કન્ડિશનો સહિત બધી જ વિગતો આપણી પાસે રહેશે. આ રીતે તમે ગમે તે ક્વોલિટી જે પણ સિલેક્ટ કરશો તેની કોન્ટ્રાક્ટ નોટ અહીંથી બની જશે. ત્યારબાદ આ સોદાની પ્રિન્ટ કાઢવા માટે અહીં આપણે પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું. એટલે આ રીતની આખી કોન્ટ્રાક્ટ નોટ બની શકશે, જેમાં આપણે આપણી કંપનીનો લોગો અને વિગતો પણ આપણે સેટ કરી શકશું. તેમજ જો આપણે એમને વોટ્સઅપ અથવા તો બીજી રીતે એને PDF મોકલવા માગતા હોઈએ તો સોફ્ટવેરની અંદર અહીંયા એક્સપોર્ટ ફેસિલિટી આવે છે. ત્યાંથી PDF ઉપર ક્લિક કરતાં ઓકે આપતા અહીંથી જ PDF જનરેટ થઈ જશે. આ રીતે કોન્ટ્રાક્ટ નોટનો PDF પણ જનરેટ થઈ જશે અને એક આપણા સોફ્ટવેરમાં યાદી પણ રહી જશે. ત્યારબાદ જ્યારે પણ સેલર બાયરને પેમેન્ટ કરે તેની યાદી જો આપણે રાખવી હોય
તો આપણે એમનું જ્યારે પેમેન્ટ થાય ત્યારે આપણે અહીંથી એમની પેમેન્ટની યાદી પણ રાખી શકીશું. તો આ રીતે અહીંયા પેમેન્ટની પણ આપણે યાદી કરીને રાખી શકીશું અને એનું પેમેન્ટ રજિસ્ટર પણ નિભાવાશે. તેમજ જો ગાડી આવે અને એની અનલોડિંગની પણ ડિટેલ આપણે રાખવા માગતા હોઈએ તો અનલોડિંગ માટેનું પણ એન્ટ્રીનું ફોર્મ અને તે આપેલું છે, જે ઓપ્શનલ છે, પણ આપણે જો વાપરવા માગતા હોઈએ તો યુટિલાઇઝ થઈ શકશે. ત્યારબાદ જે પણ કોન્ટ્રાક્ટની એન્ટ્રી થઈ છે તેનું કોન્ટ્રાક્ટ રજિસ્ટર જોવા માટે અહીં કોન્ટ્રાક્ટ રજિસ્ટરમાં ક્લિક કરીશું, જેમાં આપણે 2 તારીખ વચ્ચેના બધા જ કોન્ટ્રાક્ટો જોઈ શકીશું. લેટ્સ સે 1/4થી આજ સુધીના બધા કોન્ટ્રાક્ટ જોવા માટે અહીંયા સિલેક્ટ કરીશું અને રિફ્રેશ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા દરેકે સોદાની ડિટેલ સાથેનું બધું આવી જશે, તેમજ તેની આપણે પ્રિન્ટ પણ કાઢી શકીશું. તો આ રીતે આખું સોદા રજિસ્ટર પણ તૈયાર થઈ જશે, જેમાં આપણે કોઈ એક જ કંપનીનું સોદા રજિસ્ટર જોવા માગતા હોઈએ, લેટ્સ સે વર્ષા ઇન્ડસ્ટ્રીઝ, તો વર્ષા ઇન્ડસ્ટ્રીઝનું જ સોદા રજિસ્ટર આપણને મળી જશે. એવી જ રીતે હેલિક્સ ટેકનોલોજી સિલેક્ટ કરતાં તેમનું પણ સોદા રજિસ્ટર આખું અહીં જનરેટ થઈ જશે. તેમાં પણ આપણે કોઈ ક્વોલિટી અથવા તો પર્ટિક્યુલર કોઈ સેલર વિશેની વિગતો જાણવા માગતા હોઈએ તો તેની પણ ફિલ્ટર થઈને અને રજિસ્ટર આખું પ્રિન્ટઆઉટ આપણને મળી જશે. તો જે કોન્ટ્રાક્ટ નાખ્યો છે તેના આધારે કોન્ટ્રાક્ટ રજિસ્ટર પણ અહીંથી જનરેટ થઈ જશે. તે ઉપરાંત હવે આપણે બ્રોકરેજની વાત કરીએ તો સોફ્ટવેરમાં રાઇટ ક્લિક કરતાં અહીં બ્રોકરેજ રજિસ્ટર આપેલું છે, જેમાં ક્લિક કરતાં જ્યારે વર્ષને અંતે અથવા તો 6 મહિના આપણે જ્યારે પણ બ્રોકરેજ ગણવા માગતા હોઈએ ત્યારે સૌથી પહેલાં અહીંયા બંને તારીખ આપીશું કે બ્રોકરેજ ક્યાંથી ક્યાં સુધી ગણવા માગીએ છીએ, અને સમરી ઉપર ક્લિક કરશું એટલે આપણી ટોટલ સેલર કે બાયર સાઇડની કોઈ પણ પાર્ટી હશે તેનું નામ, તેનું સિટી, ટોટલ કેટલી ક્વોન્ટિટીના સોદા થયા છે તે અને ટોટલ કેટલી બ્રોકરેજ થઈ છે તેની વિગત આવી જશે અને પ્રિન્ટ કરતાં આખું બ્રોકરેજ રજિસ્ટર સમરાઇઝ તૈયાર થઈ જશે. તેમજ પર્ટિક્યુલર આપણે કોઈ પાર્ટીને બિલ દેવા માગતા હોય તો તેના માટે પાર્ટીનું નામ સિલેક્ટ કરીશું, લેટ્સ સે વર્ષા ઇન્ડસ્ટ્રીઝ, અને પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું એટલે તેમનું બિલ જનરેટ થઈ જશે અને એ પાર્ટીનું કોણ સેલર છે, કોણ બાયર છે અને શું કોમોડિટી હતી, ક્વોન્ટિટી વાઇઝ એની બ્રોકરેજ અને ટોટલ બ્રોકરેજ, આવી રીતે ટોટલ હિસાબ સોફ્ટવેરમાંથી ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે. જેમાં કોઈ એક પાર્ટી સેલર સાઇડ પણ હોઈ શકે અને બાયર સાઇડ, તો બંનેનું કેલ્ક્યુલેશન ઓટોમેટિક થઈ જશે. તેમજ વર્ષને અંતે જ્યારે આપણે સમરી રિપોર્ટ જનરેટ કરીએ ત્યારે સેટ બ્રોકરેજ ટુ પાર્ટી એકાઉન્ટમાં ક્લિક કરશું એટલે આ જે પણ બ્રોકરેજ છે તે જે તે પાર્ટી, એટલે કે સપોઝ કે 9,000 રૂપીસ અરુણ એક્સપોર્ટના છે તો અહીંયા ક્લિક કરતાં 9,000ની બ્રોકરેજ છે તે અરુણ એક્સપોર્ટ ખાતે બાકીમાં લેજરમાં એન્ટ્રી થઈ જશે અને તે રિપોર્ટમાં રાઇટ ક્લિકમાં એકાઉન્ટ લેજર, તેમાં આપણને તેની વિગત આપણને જોવા મળશે. જેમ કે કોઈ પણ આપણે પાર્ટી લેશું એજન એગ્રી એક્સપોર્ટ, તો એનું ગયા વર્ષનું ઓપનિંગ, આ વર્ષની જે પણ થશે તે. હવે જ્યારે તે બ્રોકરના આપણને પેમેન્ટ આવે ત્યારે આપણે કેશ રિસિપ્ટમાં જશું, આજની તારીખનું પેમેન્ટ, પાર્ટીનું નામ, લેટ્સ સે વર્ષા ઇન્ડસ્ટ્રીઝ, નોટ્સ જેમાં આપણે વિગત લખતા હોય યર 2023-24ના બ્રોકરેજ જમા લેતા, અને કોઈ 10,000નું પેમેન્ટ આપે છે તો 10,000 સેવ કરશું તો આ રીતે પેમેન્ટની એન્ટ્રી થઈ જશે. હવે આ જ વસ્તુ આપણે લેજરમાં જોવા જશું, પાર્ટીનું નામ સિલેક્ટ કરીશું અને રિફ્રેશ કરીશું તો તે પાર્ટીના પૈસા અહીંયા જમા આવી જશે અને એ લેજરની પ્રિન્ટ પણ મળી જશે. આ રીતે દરેક પાર્ટીના લેજર પણ સોફ્ટવેરમાંથી મેનેજ થઈ જશે. હવે જ્યારે બ્રોકરેજ રજિસ્ટરમાં વર્ષને અંતે આપણે સમરી કરી અને સેટ બ્રોકરેજ ટુ પાર્ટી એકાઉન્ટ કરશું અને અહીં આપણે યસ કન્ફર્મેશન આપીશું એટલે આ દરેક બ્રોકરેજ છે તે જે તે પાર્ટીના લેજરમાં જતી રહેશે, જે આપણે રાઇટ ક્લિકની અંદર એકાઉન્ટ લેજરમાં જોશું, જેમાં આપણે પાર્ટીનું નામ પસંદ કરીશું. અહીંયા વર્ષા ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરતાં જે આપણે એડવાન્સ પૈસા આપેલા હતા તેમાં ત્યાંથી આપણી બ્રોકરેજ અહીંથી તેમના ખાતે ઉધાર થઈ ગઈ એટલે હવે આપણું લેજર બેલેન્સ રહેશે
167375. તો આ રીતે દરેક પાર્ટીના લેજર પણ સોફ્ટવેરમાંથી મેનેજ થઈ જશે. અને જ્યારે આપણે સોફ્ટવેરમાંથી નવું વર્ષ બનાવીએ ત્યારે અહીંથી આપણે ક્લોઝિંગ બેલેન્સ ટ્રાન્સફર ટુ નેક્સ્ટ યર, એટલે કે દરેક પાર્ટીના જે પણ ક્લોઝિંગ બેલેન્સ હશે, જેટલું બાકી હશે તે આગલા વર્ષમાં આપણે ખેંચતા જશું. આ રીતે કમ્પ્લીટ સ્પેશિયલ બ્રોકરો માટેનું સેલર અને બાયર સાઇડ બંને સાઇડ આપણે બ્રોકરેજ લઈ શકીએ તે રીતનું સોફ્ટવેર છે. આની અંદર એક એડિશનલ ફેસિલિટી પણ છે કે જેમાં બ્રોકર કોઈ સેલર અથવા તો બાયર સાઇડના આઉટસાઇડના હોય તો તે પણ આપણે અહીંથી સિલેક્ટ કરીને અને એ બ્રોકરનું આપણે નામ લઈ શકીશું. જેના પણ આપણને આઉટસાઇડ બ્રોકરેજ રજિસ્ટર, અનલોડિંગ રજિસ્ટર કે અનલોક પાર્ટી રજિસ્ટર, આ બધા આઉટસાઇડના કોઈ બ્રોકર હશે તો તેના પણ રિપોર્ટ સોફ્ટવેરમાંથી જનરેટ થઈ જશે. આ રીતે કમ્પ્લીટ પાર્ટીઓનો હિસાબ રહે, બ્રોકરેજનો હિસાબ રહે, તેમજ દરેક સેલર અને બાયર પાર્ટીના વર્ષના અંતે બિલ જનરેટ થઈ જાય તે રીતનું હિસાબ માટેનું, બ્રોકર માટેનું એકાઉન્ટિંગ સોફ્ટવેર ઉપલબ્ધ છે.